જય માતાજી મિત્રો, ભજન અને ડાયરાની દુનિયાનું એક અમૂલ્ય ઘરેણું એટલે બિરજુ બારોટ, જેને નાની ઉંમરથી જ પોતાનું નામ જગજાહેર કરી દીધું. એવા બિરજુ બારોટના જીવન પરિચય વિશે આજે આપણે વાત કરીએ. બિરજુ બારોટનો જન્મ હાલનું સાયલા એટલે કે જે આજે ભગતના ગામ તરીકે જાણીતું છે, જ્યાં લાલજી મહારાજની બેઠક છે, એવા ભગતના સાયલામાં 8 ઓક્ટોબર 1990ના રોજ થયેલ. પિતાનું નામ ઉકાભાઈ બારોટ, માતાનું નામ લક્ષ્મીબેન. પોતે એક સામાન્ય પરિવારમાં જન્મેલ. તેમના પિતા ઉકાભાઈ બારોટ હોવાથી વાજિંત્ર એટલે કે વાયોલિન વગાડી જે કંઈ મળે તેમાં જીવન નિર્વાહ કરતા. બિરજુ બારોટમાં નાનપણથી જ ભજન સંગીત ગાવામાં શીખવામાં રસ હતો, જેથી પરિવારના સપોર્ટના લીધે તેઓ આજે આ મુકામ પર પહોંચ્યા છે. બિરજુએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પોતે 3 ભાઈઓ છે. બિરજુ બારોટનું મૂળ નામ બિપિન છે, જે આપણે લોકો નહીં જાણતા હોઈએ. બિરજુ બારોટે પોતાનો પ્રોગ્રામ માત્ર 12 વર્ષની ઉંમરે પોતાના ગામ સાયલામાં સંતવાણી રૂપે આપેલ. ત્યારબાદ પ્રથમ મોટા સ્ટેજ પર પ્રોગ્રામ ગુરુ પૂનમના રોજ સરખેજ ભારતી આશ્રમમાં, જ્યાં કીર્તિદાન ગઢવીના સપોર્ટથી મળેલ. કીર્તિભાઈને બિરજુ પોતાના ગુરુ તથા ભાઈ માને છે. બિરજુ બારોટનો ટર્નિંગ પોઈન્ટ કહેવો હોય તો તે ઈટીવી ગુજરાતીમાં જે આપણે પહેલાં પ્રોગ્રામ આવતો લોક ગાયક ગુજરાત, તેમાં બિરજુ બારોટે ભાગ લીધેલો અને સમગ્ર ગુજરાતમાં બિરજુ બારોટે પોતાના નામ ગજવી મૂક્યું. આ લોક ગાયક ગુજરાતના પ્રોગ્રામ બાદ બિરજુ બારોટને ખૂબ જ લોકચાહના મળેલી. તેમનું ફેમસ ગીત સૈયર મોરી છે. વિદેશમાં પણ તેમણે પ્રોગ્રામ આપ્યા છે અને વિદેશમાં પણ આપણું ગુજરાતનું નામ ઊંચતું કર્યું છે. બિરજુ બારોટ હાલ સુધી અનેક સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે, આલ્બમ બહાર પાડ્યા છે. તેમના ફેમસ ગીતો આજે પણ લોકોના દિલમાં અને મનમાં ખૂબ જ વસેલા છે. આ તો બિરજુ બારોટનો ટૂંકો જીવન પરિચય. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય માતાજી.